હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી છે ગિરનારની તળેટી। મહાશિવરાત્રિના મેળાનો થઈ ગયો છે સત્તાવાર પ્રારંભ। મિની કુંભ મેળા તરીકે ઓળખાતા ભવનાથના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે। આજે સવારે સંતો, મહંતો અને પદાધિકારીઓની હાજરીમાં ભવનાથ મંદિર પર શાસ્ત્રોક્ત વિધિ સાથે ધ્વજારોહણ કરાયું હતું। આ સાથે સત્તાવાર રીતે શિવરાત્રિનો મેળો ખુલ્લો મુકાયો છે। ભવનાથ મંદિર સહિત જૂના અખાડા, આહવાન અખાડા તેમજ અગ્નિ અખાડામાં પણ ધ્વજારોહણ કરાયું હતું। આગામી 5 દિવસ આ મેળો ચાલવાનો છે। મહાશિવરાત્રિ મૃગીકુંડમાં સંતોના સ્નાન સાથે તેની પૂર્ણાહુતિ થશે। આજે ધ્વજારોહણ થયું। આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે। ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આહવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોનો ધ્રમટ પણ શરૂ થયો છે। જે મહાત્માઓ તપસ્વી પોતાની સાધના આરાધના કરવા માટે આવ્યા છે, ધૂણી પણ આજે ચેતન થઈ છે। સારાય ભાવિકો દર્શન માટે આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે આ મેળાનો પ્રારંભ થઈ અને શિવની ભક્તિમાં લીન થવા માટે ભવનાથ ખૂબ થનગની રહ્યું છે। ખૂબ સરસ રીતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ઘણા નિર્ણય એવા પણ લીધા છે અહીંયા કોઈ વાહન લઈને પણ ન આવવું, કારણ કે લાખો માણસો અહીંયા આવતા હોય। આ મેળાની એક કહેવત એ છે કે તમે ખીચા ફાડીને આવો ને તોય મેળો થઈ જાય। 1 રૂપિયો તમારા ખીચામાં ન હોય તો હરેક જગ્યાએ તમને ચા, પાણી, નાસ્તાનું ઠંડુ મળે છે અને ખૂબ સરસ રીતે ભાવિકો આવે છે। દેશ પરદેશથી પણ માણસો આવે છે અને આખા ગુજરાત નહીં પણ આખા ઇન્ડિયાના સાધુ સંતો એના દર્શન દેવા આવે છે। આ વખતમાં મેળો જે છે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે। સમગ્ર 3 કિલોમીટરનો જે આખો રૂટ છે એને રાજ્ય સરકારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી એને સુશોભિત કરવામાં આવ્યો છે, લાઇટિંગ કરવામાં આવ્યું છે, સેલ્ફી પોઈન્ટ આપવામાં આવ્યા છે, જેથી લોકો જ્યારે ચાલીને આવે ત્યારે એ ભક્તિમય વાતાવરણ છે એનો આનંદ લઈ શકે। સાથે સાથે ત્યાં પીવાના પાણી, શૌચાલય, ભોજન વગેરેની પણ વ્યવસ્થા સ્થાનિક જે આપણી સંસ્થાઓ છે એના માધ્યમથી કરવા। તો હાલમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને અદ્ભુત શણગાર કરાયો છે। મોટી સંખ્યામાં ભાવિકો અને સાધુ સંતો દેશભરમાંથી ભવનાથ પહોંચી રહ્યા છે। ભવનાથનો મેળો એટલે તો જીવ અને શિવનો મેળો। ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં ભાગ લેવો એ ભક્તો માટે જીવનભરનું સંભરણો બનતો હોય છે। આજથી વિધિવત મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે। મહાદેવના મંદિરમાં, ભવનાથ મહાદેવના મંદિરમાં જ્યારે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં જે ભાવિકો છે તે દર્શનાર્થે આવી રહ્યા છે। વિધિવત રીતે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું। હોદ્દેદારો, પદાધિકારીઓ, વહીવટી તંત્ર દ્વારા જ્યારે ભવનાથ મહાદેવમાં પ્રથમ ધ્વજારોહણ કર્યા બાદ વિધિવત મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હવે આ જ્યારે 5 દિવસનો મેળો છે અને 15 ફેબ્રુઆરીના રોજ આપને જે દ્રશ્ય બતાવું છું તે મૃગીકુંડના છે। મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે। શાહી રવેડી જ્યારે નાગા સાધુઓ નીકળશે અને આ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ આ મેળાનો સમાપ્ત થશે। અને હાલ જ્યારે 5 દિવસના મેળા દરમિયાન જ્યારે લાખોની સંખ્યામાં જ્યારે આ ભાવિકો છે તે આવી રહ્યા છે અને ભાવિકો આ પુણ્યનું ભાતું બાંધે મહાશિવરાત્રિમાં શિવની આરાધના કરશે। વિજયસિંહ પરમાર, TV9 જુનાગઢ।